બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 5 સરસ મજાની કવિતા અશોક ચાવડાએ લખેલી છે કે જેમનું ઉપનામ બેદિલ છે. દીકરી જે છે એ સરસ મજાની ગઝલ જે છે એ આપણે ભણશું. હવે અશોક ચાવડા વિશે જાણીએ કે જેમનો જન્મ જે છે એ 23/8/1978 થયેલો. મતલબ હમણાં જ કવિ કહી શકાય. હા, 78 મતલબ. અશોક પિતાંબર ચાવડાનું વતન જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર એ ગામ છે. હાલ ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે એવો કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં એમના ગઝલ સંગ્રહ છે. તળાવ ગમતું લાગે છે કવિને. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાઓનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારથી તેઓ પુરસ્કૃત થયા છે. તમને અહીંયા ટાઇટલ ઉપરથી જ ખબર પડી જ ગઈ હશે કે દીકરીની વાત છે આ ગઝલની અંદર. દીકરીને વાલનો દરિયો ગણાય, રાઈટ? એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે કે જાણે સ્વર્ગની એક એક દેવી જે છે એ ગઝલ, એક એક દેવીની ઝલક જે છે એ દીકરીમાં જોવા મળે છે. મતલબ ગઝલમાં તમને ઝલક જોવા મળે. કોની? તો કે સ્વર્ગની એક એક દેવીની એ દીકરીમાં જોવા મળે. દીકરી જે છે એ સ્નેહનું ઝરણું છે. એની હાજરી જે છે એ સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ જે છે એ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી એ સમજણી જે છે એ દીકરી બાપનો હાથ દે છે, સહાયભૂત થાય છે અને એ નાજુક ચિત્ર જ યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી જે છે એ પ્રત્યક્ષ થાય છે. પિતાને નજરે આલેખાયેલું આ દીકરી વાત્સલ્ય અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવને ગઝલમાં સુંદર રીતે વાચા આપવામાં આવી છે. તમને ખબર પડી ગઈ હશે, હે ને, કે આ જે છે એ કોને લગતી છે? ઓફકોર્સ દીકરી અને દીકરીના માન ભર્યા સ્થાનની વાત છે. તો અહીંયા જે છે એ આપણે સમજતા જશું, ગઝલનો એક એક શેર લેતા જઈશું અને સમજતા જઈશું. તૈયાર છો ને? હજુ સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી મળતી રહે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. અહીંયા શું કહે છે કવિ? કે સ્વર્ગની એક એક દેવી જે છે એમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી જે છે એ સુખડ, જે સુખડ એટલે કે ચંદન જે છે એની સુગંધ અને કુમકુમના તિલક જે છે, કુમકુમનું તિલક કરવામાં આવે ને, એ કુમકુમ લાલ કલરનું હોય, રાઈટ? એનું, એના તિલકનું સૌંદર્ય છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. અહીંયા શું કહે છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, એટલે કે ફળ છે, જે કોઈ વર્ષોથી, મતલબ જાણે વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે. ન હોય સરસ મજાનો આમ શિલ્પકાર હોય તો એ સરસ મજાની મૂર્તિ બનાવતો હોય તો એકદમ તરાશતો કેવી રીતે હોય? ધીરે 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 ધીરે, એવી રીતે. એટલે એમ કહે છે કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. એમ લાજ મર્યાદા શરમ, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. શું કહે છે? કે લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી જે છે એ હંમેશા ફડક એટલે કે બીક એમાં ઉછરતી રહી છે કે ભાઈ આને આમ નહીં ગમે ને, આમ ન રહેવાય ને, આમ ન કહેવાય ને, આ કરો ને તે કરો ને, એવા બધા જ લિમિટેશન્સની વચ્ચે દીકરી રહી છે. હવે તો ઘણું બધું, હમણાં શું કંઈક જોતી હતી, તમને એવું થશે મેમ ફિલ્મને લઈ આવે નહીં ને તો કહેવાય જ નહીં. પણ જસ્ટ પહેલા તો તમે વિચારો, સ્ત્રીઓને એજ્યુકેશન પણ ના આપવામાં આવતું, રાઈટ? તમને ખબર જ છે. તમે નસીબદાર છો કે આજકાલ એવું છે, આજે હવે એવું છે નહીં વર્તમાન સમયમાં. અચ્છા, હું મુલાન મૂવી જોતી હતી. યસ, મને એમ થયું કે મૂવી વગર તો હું આવી જ કેમ શકું, હે ને? મુલાન મૂવીમાં એવું હતું કે બહુ વર્ષો પહેલા ચાઇના અથવા ખબર નહીં કયા મતલબ વાત કરેલી છે. ઓફકોર્સ એ આનું ઓલાનું છે, શું કહેવાય,
જે બધા કિડ્સ ને બહુ સરસ મૂવી બનાવે છે એનું ડિઝની વાળાનું છે. પણ એમાં એવું જ છે કે છોકરી હોય એટલે એ ટાઈમે છોકરીઓ તો લડવા જઈ ના શકે ભાઈ. છોકરીઓ લડવા ન જઈ શકે, એમાં આટલી શક્તિઓ હોવી ન જોઈએ, આમ ન કરે તેમ ન કરે, એવી લિમિટેશન્સ હતી. રાઈટ. પણ એ બધા જ ને દૂર કરે છે મુલાન. એવી રીતે બહુ સરસ મજાનું મૂવી છે. તો એમ અહીંયા પણ લાજ મર્યાદા શરમ અને ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ દીકરી કાયમથી ફળકમાં. હે ને? એવી રીતે જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ઓહો, કેટલું સરસ એવું કહે છે કે જે પહેલા હું એના માથે હાથ ફેરવતો, એને વાલ કરતો, હે ને, એને પ્રેમ કરતો, એમ એને પંપાડતો એની દીકરીને, એટલે પિતા કહે છે, આશીષ દેતો, આજે એ હાથ મને દે છે, ઇન શોર્ટ સહારો આપે છે. દીકરીની આ સમજદારી જે છે ને એ આસમાન સુધી વિસ્તરે છે. એટલે જ એવું કીધું છે સમજણના ફલકમાં, એમ વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સૂર શરણાય સગા સંબંધીઓની ભીડમાં, સૂર શરણાય સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કેવું કે છે સરસ મજાનું કે જ્યારે શરણાઈના સુર સંભળાય છે, શરણાઈના સુર એ સેકન્ડ લેંગ્વેજ ગુજરાતીની અંદર બહુ સરસ મજાની આહાહા રમઝુ મીરની વાત છે. એમાં વિદાય પ્રસંગ દેખાય છે. અહીંયા પણ સુર શરણાઈ એટલે કે જ્યારે શરણાઈના સુર સંભળાય છે, લગ્ન પ્રસંગ થાય છે, ઇનશોર્ટ દીકરી જાય છે, ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા રોજ આંખ ભીની થાય છે અને એ ભીની પલકમાં જ દીકરી પ્રત્યક્ષ દેખાય છે. પગરવ તળાવમાંથી આ લીધેલી છે કવિતા. આ ગઝલ એમના અહીંયા શબ્દ સમજૂતી છે. સ્નેહ એટલે પ્રેમ, ફળક એટલે ચિંતા, શીર એટલે મસ્તક, ફલક એટલે વિસ્તાર, પલક એટલે પામપણનો પલકારો, આમ બ્લિંક થાય ને આંખે, ઝલક એટલે શોભા, તેજસ્વીતા, ખડક એટલે ધારદાર, ભેખડ, ગૌરી વ્રત એટલે પાર્વતી પૂજાનું વ્રત હોય, શ્રાવણ મહિનાની અંદર 5 દિવસનું હોય, એમ મોરું ખાવાનું હોય. તમે કરો છો કે નહીં? જણાવજો કોમેન્ટમાં. કોમેન્ટમાં જણાવવામાં જરાય પ્લીઝ કંજુસાઈ ના કરતા, બીકોઝ ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચે એક આ કોમેન્ટ્સ છે જેની કારણે આપણે મળી શકીએ છીએ. વિરોધી અર્થ શરમ, બેશરમ, સમજ, અણસમજ, ભીનું સૂકું, સ્વર્ગ, નર્ક, રૂઢિપ્રયોગો, માથે હાથ ફેરવવું એટલે આશીષ આપવા, કાળજી લેવી, વહાલ કરવો પણ થઈ શકે અહીંયા, હાથ દેવો એટલે સહારો આપવો, હૂંફ આપવી. એમસીક્યુ લઈ લઈએ કે દીકરી જે છે, યસ, દીકરી જે છે એ સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? ઓફકોર્સ દેવીઓની ઝલકમાં. દીકરીની સમજણ વિસ્તરી છે એવું કયા કારણે કહી શકાય? કારણ કે પિતાને સહારો આપે છે એથી. પછી જોઈએ આપણે કે અ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. એમાં જુઓ અહીંયા કવિ જે છે એ સ્નેહને ઝરણું કોને કહે છે? ઓફકોર્સ દીકરીને. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એમાં શો ફરક છે? દીકરીને માથે હાથ ફેરવવો એટલે એને એ આશીષ આપે છે, આશીર્વાદ આપે છે, અને વહાલ કરે છે, અને દીકરી હાથ દે છે એટલે દીકરી જે છે એ સહારો આપે છે. જો તમે સરસ રીતે કવિતા કે પાઠ સમજેલો હશે તો એની ઉપરથી તમને એમસીક્યુ 1 માર્કર 2 માર્કર કંઈ પણ કેમ ના પૂછાય. આવડશે ને આવડશે, એની 100% ગેરંટી મારી. હે ને? નીચેના પ્રશ્નો 5-7 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? તમારા શબ્દોમાં લખો. એ તમારા ઉપર છે, તમને મનમાં શું આવે છે, કેવી રીતે ઉછેર થવો જોઈએ, કે એને નાનપણથી તલવારબાજી શીખવો, એને ઓલું શીખવો. આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ઉદાહરણ છે. મૂવી જોયું હોય તો, હે, ઇવન મૂવી નહીં જોયું હોય, હિસ્ટ્રી વાંચી હોય તો પણ એ ટાઈમમાં બી એ બહુ સુપર હોશિયાર હતી. એને સરસ મજાનો વાંચવાનો એટલો શોખ જબરો, એ ટાઈમમાં એટલી તલવારબાજીમાં એટલી હોશિયાર, ઘોડેસવારીમાં હોશિયાર. તો અત્યારે કેવી રીતે થવો જોઈએ ઉછેર, એ જણાવજો. પછી નીચેની કાવ્ય પંક્તિ સમજાવો કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુઘડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. તો અહીંયા તમે તમારી રીતે જણાવી શકો. એનો મતલબ ખાલી હું તમને સારાંશ કહી દઉં કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે, અને દીકરી જે છે એ સુખડ ચંદનની સુગંધ છે એનામાં, અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. તો આ વસ્તુ તમારે સમજાવવાની છે. અહીંયા આ કવિતા પૂરી થાય છે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.